નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ। થોડા દિવસ પહેલાં આપણે મગફળીમાં ફ્લાવરિંગ અને NPK ગ્રેન્યુલ ખાતર અને ઇન્સેક્ટિસાઇડ આ ત્રણેયનો સ્પ્રે કરેલો હતો અને ફ્લાવરિંગમાં આપણે 3 અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરેલો હતો ટ્રાયલ માટે। તો કઈ દવામાં આપણે કેવું રિઝલ્ટ મળેલું છે અને કઈ દવા છાંટવાથી આપણે વધારે ફાયદો થઈ શકે છે અને આજે આપણે લાઈવ છે રિઝલ્ટ જોવાના છીએ બધા દવાનું કેવું મળેલું છે અને કઈ દવા છાંટવાથી આપણે વધારે ફાયદો થઈ શકે છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આપણે કઈ દવાનો સ્પ્રે કરેલો હતો। તો આપણે NPK ગ્રેન્યુલ ખાતરમાં 05234નો સ્પ્રે કરેલો હતો। આપણે અગાઉ છે વિડીયો પણ બનાવેલો છે એનો। અને કીટનાશકમાં આપણે થાયોમેથોક્ઝામ 25% જે પાવડર ફોર્મમાં આવે એનો ઉપયોગ કરેલો હતો। NaCl કંપનીનું હતું। અને ફ્લાવરિંગમાં આપણે 3 અલગ અલગ પ્રકારની દવાનો ઉપયોગ કરેલો હતો, એટલે ત્રણેય સાથે નથી આપણે મિક્સ કરેલી। આપણે 20 વીઘાની મગફળી છે તો એમાં આપણે 10 પંપ છે એ 10 નહીં પણ આમ તો 50 ml આપણે પેક્ટ્રોબુટાજોલ જે 40% આવે એ છાંટેલું હતું। પછી આપણે આ એક 20 પંપનું છે એ વિલવુડ કંપનીનું બ્રાન્ડ છાંટેલું હતું, એટલે આ ટૂંકમાં એક એમિનો એસિડ ટાઈપ આવે છે। અને બીજું આપણે 20 પંપનું છે એ ફિટનેસ છાંટેલું હતું અને આ પણ એમિનો એસિડ બેઝ જ આવે છે। એટલે આમ જો ગણો તો તમે આ બંને જે એમિનો એસિડ બેઝ જ આવે છે અને આ છે આપણું તમે PGR પણ કહી શકો છો। એટલે ટૂંકમાં બધાનો ઉપયોગ છે તમારે ફ્લાવરિંગ કે એના માટે જ થાય છે। તો આ રીતે આપણે આ 3 દવાનો ઉપયોગ કરેલો હતો 05234 આપણે થાયોમેથોક્ઝામ અને ફ્લાવરિંગમાં। તો હવે આપણે જે ત્રણેય દવા છે છાંટેલી હતી એમાં આપણે સૌથી સારું રિઝલ્ટ કેમાં મળેલું છે અને આપણે જે દવા છાંટેલી છે એને અત્યારે અંદાજે 10 કે 12 દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે। એટલે હવે આપણે આ રિઝલ્ટ હવે દેખાણું છે। તો કેવું રિઝલ્ટ મળેલું છે એ હું તમને દેખાડું। તો પહેલાં આપણે પેક્ટ્રોબુટાજોલ જે આપણે 40% છાંટેલું એટલે કે જે ના ખબર હોય આપણે જે કલ્ટાર કહીએ છીએ એ કલ્ટાર, તો આ 40% છે એટલે આપણે આ 50 ml હતું તો 50 mlમાં આપણે આમ તો એનું જે પ્રમાણ છે એક પંપે એ 5 ml નાખવાનું હતું, પણ આપણે એ 3 ml જ નાખેલું હતું કારણ કે આપણે મગફળીનો એટલો ગ્રોથ છે અટકાવવાની કાંઈ જરૂર નથી એટલા માટે। અને ઉપરથી તડકા ત્યારે વધારે પડતા હતા એટલે કદાચ જો વરસાદ ના થાય તો કદાચ આપણે આડઅસર પણ થઈ શકે છે, એટલા માટે આપણે 3 ml જ નાખેલું હતું। હવે આપણે પહેલાં હું તમને કલ્ટારનું રિઝલ્ટ બતાવી દઉં કે કલ્ટાર છાંટવાથી આપણે શું ફાયદો થઈ ગયેલ છે અને શું નથી ફાયદો થઈ ગયેલ। તો અત્યારે આપણે અહીંથી જે પહેલેથી 5-6 વીઘામાં છે આ 50 ml આપણે છાંટ્યું હતું। તો હવે આમાં તમને એક આપણે જે લાઈવ છે રિઝલ્ટ તમને બતાવી દો કેવી રીતનું મળેલું હોય। તો આ તમને બે આયર છે થોડીક અલગ દેખાતી હશે બીજી આયર કરતાં। તો આ શું ફેર છે હું તમને બતાડું। હવે અહીંથી તમે જુઓ આ બે આયર અને એક આ આયર તમને અલગ દેખાતી છે થોડીક। તો આમાં એવું થયું હતું કે આપણે ત્યારે જે દવા છાંટેલી હતી તો આપણે ટ્રેક્ટરથી છાંટતા હતા, તો હવે 10 ફુવારા એક આયરે છાંટતા હતો। તો હવે એક આપણે જ્યારે આપણે ટ્રેક્ટર શેઢે વારીએ ત્યારે આ એક આયર ભૂલાઈ ગયેલી છે અને આ સાઈડ આપણે આ બે આયરું ભૂલાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો થોડીક અલગ દેખાય છે। એટલે આપણે કોઈ આ રિઝલ્ટ જોવા માટે નથી રાખી પણ આપણે છાંટવામાં જ છે ભૂલાઈ ગઈ હતી। અને એક આયર આપણે આની પેલી સાઈડ પણ આ રીતે ભૂલાઈ ગયેલી છે। તો આમાં આપણે રિઝલ્ટ પણ આપણે ખબર પડી જાય કે પેક્ટ્રોબુટાજોલનું રિઝલ્ટ છે આપણે કેવું મળેલું છે અને બંનેમાં શું તફાવત છે। એટલે આ જે મગફળી છે એમાં આપણે પેક્ટ્રોબુટાજોલ 05234 અને થાયોમેથોક્ઝામ આ 3 વસ્તુ છાંટેલી હતી। તમને થોડીક અલગ તો દેખાતી હશે આ બંને આયર। તો આ બંનેમાં ફેર શું છે હું તમને કહું કે જેમાં આપણે કલ્ટર છાંટેલું છે પેક્ટ્રોબુટાજોલ એ મગફળીનો ઉપર છે એ જે આપણે નવા પાંદ આવે એ નવા પાંદ નથી આવ્યા। આપણે જે વરસાદ હમણાં થયો થોડાક દિવસ પહેલાં એના પછી આમાં નવા પાન છે એ
ફરીથી નથી આવેલા અને આમાં નવા પાંદ આવી ગયેલા છે. એટલે આ ટૂંકમાં આનો ગ્રોથ છે અટકાણો નથી. પછી બીજા નંબરમાં એક બીજું આમાં તફાવત એ જોવા મળ્યો કે આમાં છે થોડોક ઈયળનો અટેક અને ચૂસિયા જીવાતનો અટેક વધારે છે, જેમાં આપણે છંટકાવ નથી કરેલો. અને આમાં આપણે ઈયળની છાંટેલ નહોતી, તેમ છતાં પણ આમાં ઈયળનો અટેક નથી આવ્યો. એટલે આપણે થાઇમેથોક્ઝામ છાંટેલું હતું, તો હવે ખબર નહીં, ઈયળનો અટેક છે થોડોક ઓછો આમાં જોવા મળેલો છે. પછી બીજું આપણે સૂયા અને ફ્લાવરિંગમાં જોઈએ કે આમાં શું ફેરફાર અમે થઈ ગયેલો છે. તો સૂયામાં તો તમે જોઈ શકો છો કે સૂયા તો આમાં પણ સારા છે. તમે જોઈ શકો છો કે હવે આમાં આપણે આયરમાં નથી છાંટેલું, આ બેનની આયરમાં, અને આયરમાં છાંટેલું છે. તો સૂયા તો આમાંય છે, એવું કંઈ નથી. જેમાં આપણે છાંટ્યું છે એમાંય સારા છે. પણ તફાવત શું એ હું તમને કહું કે જેમાં આપણે નથી છાંટ્યું ને એમાં તમે જોઈ શકો છો કે આ ડાળિયું છે થોડીક વધારે લાંબિયું છે અને ઉપરથી સૂયા ફૂટેલા છે. અને જેમાં આપણે છાંટેલું છે ને એમાં નીચેથી સૂયા, એટલે આનું ગ્રોથ અટકી ગયો, એટલે નીચે સૂયા બેસેલા છે બધાય. એટલે આનાથી શું ફાયદો થાય કે નીચે સૂયા બેસેલા છે એટલે આ બધા નીચે જમીનમાં છે ઝડપથી વહેલા બેસી જાય. અને આ બધા ઉપર અત્યારે ઉપર ટીંગાય છે, તો આ બધા સૂયા છે એ ઘડીકમાં કંઈ દોડવા થઈ નહીં શકે, કારણ કે હજી તો આ 2-3 ઇંચ છે જમીનથી ઊંચા છે. પછી એ બેસે ને પછી ક્યારે દોડવા થાય. પણ આ છે અત્યારે ડાયરેક્ટ છે નીચેથી જ બેસી ગયા છે જેમાં આપણે છાંટેલું છે. તો આ એક આપને ફાયદો થઈ શકે છે પેક્ટોબુટાઝોલ છાંટવાનો. પછી બીજું એ કે થોડોક ગ્રોથ રોકાઈ ગયો છે, જેથી તમે મગફળીની જે આખી હાયરની જે તમે ડિઝાઇન જુઓ એ અલગ દેખાય છે. આમાં જે થોડીક ઉપર આખી મગફળીના જે પાંદડા છે બધા ઉપર છે, અને આમાં એકદમ આમ આડી ફેલાઈ ગયેલી છે. એટલે આ પેક્ટોબુટાઝોલ છાંટવાનો એક આ ફાયદો તમને થઈ શકે છે. પછી બીજો ફાયદો એ અત્યારે તમને તો લાઈવ ના દેખાડી શકું, પણ એક ફાયદો એ થઈ શકે કે ઉપર એની જે એનર્જી વેસ્ટ થતી હતી એ જમીનમાં આપણે જે દોડવા કે બંધાય છે એમાં વધારે ટ્રાન્સફર થાય. તો એનાથી આપણે દોડવાનો જે બને છે એ પણ આપણે સારી સાઇઝના બનશે અને એમાં ઉત્પાદન આપણે ફાયદો કરી શકે છે. એટલા માટે જે પેક્ટોબુટાઝોલ છે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે આ 2 આયરમાં આપણે નહોતું છાંટ્યું, એટલે આ રિઝલ્ટ આપને મળેલું છે. બાકી સૂયા અને ફ્લાવરિંગ માટે છે એ પેક્ટોબુટાઝોલ કામ નથી કરતું. એવું નથી કે તમે ફ્લાવરિંગ તમારે લગાડવું હોય તો તમે પેક્ટોબુટાઝોલ છાંટી દો એટલે તમારે ફાલ ને સૂયા વધારે બેસે. એનું કામ છે ખાલી રોકવાનું. રોકશે એટલે એની એનર્જી છે નીચે ટ્રાન્સફર થાય, પછી નીચે તમારું જે ફળ હોય એમાં એ વધારે એનર્જી એ દાખલ કરે છે. પણ પેક્ટોબુટાઝોલનો છે તમારે ઉપયોગ છે હંમેશા 60 દિવસ પછી જ કરવો જોઈએ. આપણે જે પીજીઆરના તમે વિડીયો જોયો હશે તો એમાં પણ આપણે બતાવેલું છે. એટલા માટે છે આપણે આ રીતનું રિઝલ્ટ મળેલું છે. પછી બીજું એ કે આપણે આમાં બીજી જે NPKનો આપણે ગ્રેન્યુઅલનો ઉપયોગ કરેલો હતો તો એનો પણ આપણે ફાયદો મળેલ છે. એ હું તમને આગળ બતાવી કેવી રીતે મળેલો છે નહીં. બાકી કીટનાશકમાં તો તમને ખબર છે કે આમાં ચૂસિયા જીવાતનો અટેક વધારે તમે જોઈ શકો છો. આમાં આવી રીતના પાંદડા થઈ ગયા છે, પાછળ રાતળ બેસી ગયો છે, અને આમાં એ ટાઈપનું કાંઈ બીજું નથી. પછી એક બીજું એ જોવા મળેલું છે કે પેક્ટોબુટાઝોલ છે એ પીજીઆર છે અને એની સાથે ફૂગનાશક પણ છે. એ કેવી રીતે ને હું તમને સમજાવું કે આ જે પેક્ટોબુટાઝોલ છે ને એ ટ્રાઇઝોલ ગ્રુપનું આપણે જે ગ્રુપ છે ફંગીસાઇડનું એનું આ પેક્ટોબુટાઝોલ કેમિકલ છે. એટલે કે ટ્રાઇઝોલ ગ્રુપ છે એ ફૂગનાશકનું એક ગ્રુપ છે. હવે ઘણા ખેડૂતોનો મને એક કોમેન્ટ આવેલી હતી કે આપણે જે તમે કીધું એમ કે પેક્ટોબુટાઝોલ છે એ જે નીચેના જે આપણે જમીનમાં જે ફળ થતું હોય એના માટે છે ઉપયોગમાં લેવું જોઈએ, જેમ કે આપણે ડુંગળી, લસણ, મગફળી, બટેટા. તો પછી આંબામાં આનો ઉપયોગ શા માટે કરે છે? તો આંબામાં આનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે એક તો આ ફૂગનાશકનું પણ કામ કરે છે. કારણ કે તમે આનો આંબામાં ઉપયોગ કરશો ને એટલે પહેલું કામ શું કરશે એ કે આંબામાં જે એના આપણે ઘણીવાર જે આંબાનું વાવેતર જે આંબાની ખેતી કરતા હશે એને ખબર હશે કે આંબામાં આપણે જે ફ્લાવરિંગ લાગે એની પહેલાં જો એના પાંદ છે નવા આવી જાય તો એમાં પછી ફ્લાવરિંગ ઓછું લાગે છે. એટલે તમે પેક્ટોબુટાઝોલ છાંટી દો
એટલે એનું નવા પાંદ આવતા રોકાઈ જાય અને ફ્લાવરિંગ તમને વધારે જોવા મળશે. અને બીજો ફાયદો એ થાય કે જે આ ફૂગનાશકનું કામ કરે એટલે જે ફ્લાવરિંગ ખરતું છે એ પણ અટકાવી શકે છે. એટલા માટે આંબામાં છે આનું સારું રિઝલ્ટ જોવા મળે છે. એટલે આ રીતે આ પેક્ટાબુટાઝોલ છે કામ કરે છે ને આપને આવી રીતે લાઈવ રિઝલ્ટ જોવા મળેલું છે. તમે જોઈ શકો છો કે બે આયરનો તફાવત છે. પછી એના પછી આપણે આ જે બીજી બે દવા છે એની વાત કરીએ. આગળ આપણે જ્યારે છાંટેલી છે એનું નિશાન તમને બતાવું કે કલ્ટાર અને આજે આપણે સાઈડમાં બ્રાન્ડ છાંટેલું છે તો એમાં શું બંનેમાં તફાવત આપણે જોવા મળેલો છે. તો ત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ નિશાન કરેલું છે. તો અહીંયા સુધી આપણે કલ્ટાર છાંટેલું હતું અને આ એરેથી આપણે આ બ્રાન્ડ છાંટેલું હતું. એટલે બ્રાન્ડની સાથે આપણે જે NPK ને જે કીટનાશક છે એ તો આપણે બધે છાંટેલું છે, ખાલી આપણે ફ્લાવરિંગનો જ ફેરફાર કરેલો છે. તો આમાં પણ એક ફેરફાર એ આપણને જોવા મળેલો હોય. અત્યારે તમને આમાં દેખાતું હોય કે ના દેખાતું હોય મને ખબર નથી, પણ જે આપણે કલ્ટાર છાંટેલું છે ને એ મગફળી થોડીક વધારે કાળી છે. એના જે પાન છે ને એ ઉપરથી નવા કોરામેન્ટ નથી આવી, એટલે પાંદ એના જે જૂના પાન છે એ વધારે કાળા અને જાડા દેખાય છે. પછી બીજો ફેરફાર એ છે કે બ્રાન્ડમાં આપણે એનો ગ્રોથ છે અટકાવેલો નથી અને ઉપર છે નવી કોરામેન્ટ પણ આવેલી છે, એટલે થોડીક આ તમને પીળાશ પડતી દેખાય કલ્ટાર છાંટેલ છે એના કરતાં. હવે આપણે ફ્લાવરિંગ અને સુયામાં જોઈએ કે આમાં આપણે બેમાં શું ફેરફાર જોવા મળે છે. તો આ જે આયર છે એ આપણી કલ્ટારની છે, એટલે આપણે થોડીક બે ત્રણ અંદર આયર જોઈએ, કારણ કે એકબીજી આપણે પાસે આયર હોય તો એકબીજાનું દ્રાવણ છે એકબીજા ફુવારાના લીધે અંદર છટાઈ ગયેલું હોય એટલા માટે. એટલે આપણે આ કલ્ટારની આયર તમને દેખાડી દઉં. તો આ રીતના આમાં કંઈક સુયા જોવા મળે છે. આપણે અંદર થોડુંક જોઈ લઈએ. આ રીતના અંદર છે નીચે સુયા જોવા મળે છે અને હજી નાના નાના બધા છે અને નીચે પણ અત્યારે સારા દેખાય છે. હવે આપણે બ્રાન્ડ જે છાંટેલું છે આ એરથી ત્યાંથી આપણે અંદર થોડુંક જોઈએ કે આમાં ફ્લાવરિંગ અને સુયામાં શું કાંઈ ફેરફાર જોવા મળે કે નહીં. તમે જોઈ શકો છો કે આમાં અત્યારે ફ્લાવરિંગમાં તો બહુ મને કાંઈ ફેરફાર નથી દેખાતો. સુયા તો આમાં પણ છે અને કલ્ટાર છાંટેલ છે એમાં પણ છે. અહીંયા થોડોક આ મગફળીનો ગ્રોથ વધારે છે એટલે આપણે સુયા છે એ એટલા દેખાતા નથી. આમ છે ખરા પણ આમાં તમને વિડીયોમાં કદાચ નહીં દેખાય, કારણ કે ગ્રોથ વધારે હોય એટલે છોડવાની સાઇઝ મોટી હોય. નાની સાઇઝ હોય એમાં તમને સુયા વધારે દેખાય. આ રીતના આમાં કંઈક ફ્લાવરિંગ લાગેલું છે. તમે જોઈ શકો છો કે આ બધા બેહી ગયેલા છે આવી રીતે. એટલે આ રીતનું આપણે આમાં બ્રાન્ડમાં છે રિઝલ્ટ મળેલું છે. બહુ કંઈ ખાસ તો આપણે એવું નથી કહી શકતા કે આમાં ફ્લાવરિંગમાંથી ફાયદો થઈ ગયેલો હોય. આપણે કોઈ આમાં તો દવાનું કંઈ આપણે છાંટવામાં ભૂલાઈ પણ નથી ગયા. આ રીતના હુયા છે જે આપણે ના છાંટી હોય એમાં પણ આ સેમ રીતના જ જોવા મળે છે. આ રીતનું આમાં કે આપણે રિઝલ્ટ મળેલું છે. એટલે એમિનો એસિડ આપણે આમાં 15 ml બ્રાન્ડ છાંટેલું હતું. એટલે આ રીતનું આમાં આપણે રિઝલ્ટ મળેલું છે. હવે આપણે ફિટનેસની વાત કરીએ કે ફિટનેસમાં આપણે કેવું રિઝલ્ટ જોવા મળેલું છે, કાંઈ ફેરફાર છે કે પછી આવી રીતનું જ છે એમાં. હવે આપણે આ એરિયાથી છે એ ફિટનેસ છાંટેલું છે. અત્યારે આપણે આમાં નિશાન કરેલું હતું પણ નીકળી ગયેલું છે. તો આ ફિટનેસ એમિનો એસિડ જ છે, પણ હવે આમાં આપણે કેવું રિઝલ્ટ મળેલું છે એ પણ જોઈ લઈએ. હવે એક અહીંયા બીજો તફાવત એ પણ થઈ જશે કે આ વેરાયટી છે આપણે 20 નંબરે, પેલી સાઈડ આપણે 22 નંબર હતી. એટલે બ્રાન્ડ જે છાંટેલું છે અને કલ્ટાર એમાં આપણે 22 નંબર હતી વેરાયટી અને આ 20 નંબર વેરાયટી છે. તો એ પણ આપણે કદાચ તફાવત કંઈ અલગ જોવા મળે એ પણ આપણે જોઈ લઈએ આજ.
તમે જોઈ શકો છો કે આમાં પણ આપણે સૂયામાં તો બહુ કાંઈ ફેરફાર કાંઈ જોવા નથી મળતો, કારણ કે મોટા ભાગના સૂયા તો આમાં નીચે અંદર બેસી ગયેલા છે આવી રીતના. અને આ બધા છે અત્યારે જોવા મળે છે આ રીતના. આ બધા તો બેસી જાય કારણ કે નીચે જમીનમાં છે એટલા માટે આ બધા બેસી જાય. અને ઘણા બેસી પણ ગયા છે કે જે નીચે સાવ નીકળ્યા હોય એ બેસી ગયા છે. બાકી આમાં બહુ કંઈ ફ્લાવરિંગનો મને છે ફાયદો જોવા નથી મળેલો. એના કરતાં તો આપણે કલ્ટાર છાંટીએ એમાં મગફળીનો ગ્રોથ રોકાય અને એને કારણે કદાચ આપણે જે સૂયા બેસે એમાં થોડોક ફાયદો થઈ શકે છે. બાકી અત્યારે 10-12 દિવસ સમયગાળો થઈ ગયેલ છે, એમાં આપણે બહુ કાંઈ ખાસ રિઝલ્ટ નથી મળેલું. આ તમે જોઈ શકો છો કે આ રીતના આમાં કંઈક અત્યારે સૂયા છે ફૂટેલા છે. આ બધા સૂયા છે પણ તમને આમાં વિડીયોમાં દેખાય કે ના દેખાય મને ખબર નથી પડતી આમાં. એટલે આ રીતનું આપણે ફિટનેસનું અને બ્રાન્ડ ને કલ્ટરનું રિઝલ્ટ મળેલું છે. એટલે જો તમારે ફ્લાવરિંગ એમિનો એસિડ છાંટવું હોય તો તમે છાંટી શકો છો, પણ આનો જે સમયગાળો છે તમારે 30 થી 35 દિવસે છાંટો તો તમને કદાચ રિઝલ્ટ સારું મળી શકે છે. પણ મગફળી છે થોડીક વધારે મોટી થઈ જાય, આપણે 50 દિવસે છાંટેલું હતું તો 50 દિવસે કદાચ આપણે આમાં રિઝલ્ટ ના પણ મળતું હોય. તો એટલા માટે આપણે આમાં થોડુંક છે ફ્લાવરિંગની દવા છે વહેલી છાંટવી જોઈએ. તો આ રીતનું કંઈક આપને છે આખું દવાનું રિઝલ્ટ મળેલું છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.